વોટ ઇઝ ધીસ? શું નામ છે? વોટ ઇઝ ધીસ. એટલે વોટ ઇઝ ધીસ એટલે પ્રશ્ન ચિહ્ન છે પાછળ, તો શું બોલીશું? વોટ ઇઝ ધીસ. તો આપણે વોટ ઇઝ ધીસમાં એક્ટિવિટી 1 જોઈશું. એમાં છે સિંગ એન્ડ ડાન્સ, રેમ્સ. તો આપણે એમાં રેમ્સ જોઈશું. તો એન પહેલાં હું તમને થોડોક ઉદાહરણ તરીકે સમજાવું છું કે વોટ ઇઝ ધીસ એટલે શું, વોટ એટલે શું. તો જો બાળકો, અહીં વોટ એટલે શું, વોટનો મિનિંગ શું થાય? મારી સાથે તમારે પણ આ બોલવાનું છે. WHAT વોટ. વોટ એટલે શું? WHAT વોટ એટલે શું. પછી THIS ધીસ. ધીસ એટલે આ. ધીસ એટલે આ. IS એટલે છે. ઇઝ એટલે છે. એટલે આખો આ પ્રશ્ન ચિહ્ન બને છે. પ્રશ્ન ચિહ્ન છે પાછળ એટલે કેટલા બોલાય? વોટ ઇઝ ધીસ, હે ને? તો એક ઉદાહરણ તમને હું સમજાવું છું. જો આ શેનું ચિત્ર છે? તો એપલનું, બરાબર. તો આ શું લખેલું છે? મેં આ તો સમજાવ્યું તમને, તો આ તો ખબર પડી હશે તમને. તો વોટ ઇઝ ધેટ? વોટ ઇઝ ધેટ? વોટ ઇઝ ધેટ? પેલું શું છે? ધેટનું શું આવે? પેલું. વોટ ઇઝ ધેટ પાછળ પ્રશ્ન ચિહ્ન છે. તો પેલું શું છે? આપણે ગુજરાતીમાં કહીએ છીએ ને કે આ શું છે, પેલું શું છે. એ જ મુજબ વોટ, વોટ આવે એટલે વોટ ઇઝ ધેટ. વોટ ઇઝ ધેટ પેલું શું છે? તો એલિફન્ટ છે કે એપલ છે? તો આપણે કેટલા જવાબ આપીશું? તો ધેટ ઇઝ એન એપલ. શું બોલીશું? ધેટ ઇઝ એન એપલ. પેલું સફરજન છે. શું બોલીશું? પેલું સફરજન છે. પણ બાળકો અહીં વોટ ઇઝ ધેટ, તો આપણે આ ધેટ અહીં નીચે લખવાનું છે, પણ આ સ્મોલ લેટરમાં લખેલું છે ટી. આપણે અહીં કેપિટલ ટી લખવાનું છે. તો THAT ધેટ. તો અહીં પણ આપણે કેપિટલ લખવાનું છે. તો આ ધેટ અહીં લખવાનું છે પણ કેપિટલ THAT ધેટ. પછી આપણે ઇઝ અને પછી એન. પછી આ શું છે? તો એપલ. તો અહીં આપણે એપલ લખીશું. ધેટ ઇઝ એન એપલ. તો બાળકો સમજણ પડી? હા. હવે આપણે બીજું જોઈશું, ઉદાહરણ નંબર 2. તો આમાં તો સમજણ પડી. હવે આ વોટ ઇઝ ધીસ? વોટ ઇઝ ધીસ પાછળ પ્રશ્ન ચિહ્ન છે. તો કેટલા બોલીશું? વોટ ઇઝ ધીસ. કેટલા બોલીશું? વોટ ઇઝ ધીસ. તો આ શું છે? આપણે કહીએ છીએ ને એવી રીતે કે આ શું છે. તો હા, તો એ જ પ્રમાણે આને પણ બોલવાનું. પાછળ પ્રશ્ન ચિહ્ન લાગે એટલે વોટ ઇઝ ધીસ. આ શું છે? બ્રિંજલ છે કે ડક છે? આ ચિત્રમાં શું છે? બ્રિંજલ છે કે ડક છે? તો તમે અહીં એવી રીતે જ બોલજો. તો ધીસ ઇઝ અ બ્રિંજલ. ધીસ ઇઝ અ બ્રિંજલ. આ રીંગણ છે. શું છે? આ રીંગણ છે. તો જો આમાં પણ આવી રીતે જ કરવાનું છે. અહીં સ્મોલ લેટર છે, એ કેપિટલ લેટર કરવાનું છે આપણે. ધીસ THIS ધીસ THIS ધીસ. તો આ ધીસને અહીં મૂકીશું ને ઇઝને અહીં લખીશું. શું છે આ? તો બ્રિંજલ. આ રીંગણ છે. તો બાળકો ફરી એક વખત તમને સમજાય તો જો સફરજન છે એટલે આને આપણે પ્રશ્ન ચિહ્નમાં પૂછવાનું છે કે વોટ ઇઝ ધેટ? તો ધેટ ઇઝ એન એપલ. પછી આ 2 નંબરમાં જુઓ, વોટ ઇઝ ધીસ? તો ધીસ ઇઝ અ બ્રિંજલ. તો બાળકો એ જ મુજબ આ પણ આપેલું છે વોટ ઇઝ ધીસ પ્રશ્ન ચિહ્ન છે, એ મુજબ બોલાય. હવે બાળકો આ ઉદાહરણ મુજબ તમને સમજણ પડી. હવે આપણે રેમ્સ તરફ જોઈશું. તો મારી સાથે તમારે બોલવાનું છે અને ગાવાનું છે. પેજ નંબર તમારે રેમ્સનું કાઢવાનું છે 18. ચાલો બાળકો, હવે આપણે બુકની અંદર પ્રવેશ કરીશું. તો
બુકમાં જુઓ પેજ નંબર 18 પર એક્ટિવિટી 1 એમાં છે સિંગ એન્ડ ડાન્સ. શું છે? સિંગ એન્ડ ડાન્સ રેમ. તો મારા સાથે સાથે તમારે પણ ગાવાનું છે. બરાબર? ચલો. રેટ અ ટેટ ટેટ વોટ ઇઝ ધેટ? રેટ અ ટેટ ટેટ વોટ ઇઝ ધેટ? એટલે રેટ અ ટેટ ટેટ પેલું શું છે? એ શું પ્રશ્ન કરે છે? રેટ અ ટેટ ટેટ પેલું શું છે? મેં તમને પહેલાં જ ઉદાહરણ તરીકે બતાવ્યા હતા ને એપલ ને બ્રિંજલનું. હા, એ મુજબ જ એ પ્રશ્ન કરે છે. પછી ઇટ યોર ફ્રેન્ડ્સ યોર પુસી કેટ. ઇટ યોર ફ્રેન્ડ એન્ડ પુસી કેટ. તે તમારી મિત્ર તે અથવા તમારી. તે તમારી મિત્ર છે. બિલાડી છે. તે તમારી બિલાડી છે. હવે આગળ. રેટ અ ટેટ ટેટ વોટ ઇઝ ધેટ? રેટ અ ટેટ ટેટ વોટ ઇઝ ધેટ? રેટ અ ટેટ ટેટ પેલું શું છે? એ પૂછે છે રેટ અ ટેટ ટેટ પેલું શું છે? તો એ જવાબ આપે છે ઓપન ધ ડોર ઇટ્સ અ કેટ ઇન અ હેડ. ઓપન ધ ડોર ઇટ્સ અ કેટ ઇન અ હેડ. બારણું ખોલો ટોપલામાં બિલાડી છે. એ કહે છે બારણું ખોલો ટોપલામાં બિલાડી છે. પછી જુઓ રેટ અ ટેટ ટેટ વોટ ઇઝ ધેટ? રેટ અ ટેટ ટેટ વોટ ઇઝ ધેટ? તો શું કહે છે? રેટ અ ટેટ ટેટ પેલું શું છે? રેટ અ ટેટ ટેટ પેલું શું છે? તો એ જવાબ આપે છે ઓપન ધ ડોર ફોર યોર પુસી કેટ. ઓપન ધ ડોર ફોર પુસી કેટ. બારણું ખોલો તમારી બિલાડી માટે. બારણું ખોલો તમારી બિલાડી માટે. ચલો એક વખત સરસ મજાની રેમ્સ આપણે ફરી એક વખત ગાઈશું. બરાબર? આપણે એનો ઉચ્ચાર પણ જોયા. હવે આપણે ગાઈશું. રેટ અ ટેટ ટેટ વોટ ઇઝ ધેટ? રેટ અ ટેટ ટેટ વોટ ઇઝ ધેટ? ઇટ્સ યોર ફ્રેન્ડ યોર પુસી કેટ. ઇટ્સ યોર ફ્રેન્ડ ઓફ પુસી કેટ. રેટ અ ટેટ ટેટ વોટ ઇઝ ધેટ? રેટ અ ટેટ ટેટ વોટ ઇઝ ધેટ? ઓપન ધ ડોર ઇટ a can in a hat. Open the door, it's a cat in a hat. Rat a tat tat, what is that? Rat a tat tat, what is that? Open the door for your pussy cat. Open the door for your pussy cat. તો બાળકો તમને રેમ્સમાં મજા આવી ને? કેવી લાગી કવિતા આપણે? સરસ મજાની. હા, ચલો હવે આપણે પેજ નંબર 18 પર જોઈશું પ્રશ્ન નંબર 2માં. એમાં જુઓ ચિત્રો આપેલા ચિત્રોનો ઉપયોગ કરી ઉદાહરણ પ્રમાણે રેમ્સ બનાવો. બરાબર? આપેલા ચિત્રોનો ઉપયોગ કરી રેમ્સ બનાવવાની છે. તો આપણે એના થોડાક મિનિંગ જોઈ લઈશું. બરાબર? જે આપણે જે રેમ્સ બનાવવાની છે એમાં આવશે. તો બાળકો આ તો આપણે જોયું વોટ WHAT વોટ એટલે શું? આ તો આપણે જોયું. હવે THAT ધેટ એટલે પેલું. THAT ધેટ એટલે પેલું. IT ઈટ એટલે તે. IT ઈટ એટલે તે. YOUR યોર એટલે તમારું અથવા તારું. IN એટલે અંદર. CAT કેટ એટલે બિલાડી. એ તો તમને ખબર જ છે. THIS ધીસ એટલે આ. IS એટલે છે. બરાબર? હવે આપણે જે રેમ્સ બનાવવાની છે એના કેટલાક મિનિંગ જોઈ લઈશું. તો ક્રાઇંગ એટલે રડતો અથવા રડતું. ઈટિંગ એટલે ખાતો અથવા ખાતું. સિટિંગ એટલે બેસતો અથવા બેસતું. SLEEPING
શું? સ્લીપિંગ. સ્લીપિંગ એટલે ઊંઘતો અથવા ઊંઘતું. READING રીડિંગ. રીડિંગ એટલે વાંચતું. રીડિંગ એટલે વાંચતું. એ તમે પણ કરો છો. હા, તો હવે જુઓ બાળકો, અહીં વસ્તુ, પક્ષી કે પ્રાણી વિશે જાણવા, વસ્તુ, પક્ષી કે પ્રાણી વિશે જાણવા માટે વોટ એટલે શું? વોટ એટલે શું વડે પ્રશ્ન પૂછાય છે. વોટ એટલે શું વડે પ્રશ્ન પૂછાય છે. તેની સાથે ધીસ અથવા ધેટનો ઉપયોગ થાય છે. તેની સાથે ધીસ અથવા ધેટનો ઉપયોગ થાય છે. તો પ્રશ્ન નંબર 2 માં બાળકો આપણે આવી રીતે જ કરવાનું છે કે ધેટ અને ધીસનો ઉપયોગ કરીને વોટ, ધેટ, ધીસનો ઉપયોગ કરીને આપણે રેમ્સ બનાવવાની છે. તો બાળકો અહીં મેં લખી છે રેમ્સ. જુઓ, પ્રશ્ન નંબર 1 માં આ લખેલું છે પ્લાઇંગ પ્લસ બોલ. તો અહીં રેમ્સ લખેલી છે, એ તમારે મારી સાથે બોલવાની છે અને બુકની અંદર લખવાની છે. તો પહેલામાં એક એક્ઝામ્પલ પણ આપેલું છે. તો એક્ઝામ્પલ ફોર એક્ઝામ્પલ છે, જો ચિત્રની અંદર પેજ નંબર 18 પર ચિત્રની અંદર બિલાડી આપેલી છે, એની આગળ એક બાઉલ મૂકેલું છે. તો અને એક્ઝામ્પલ આપેલું છે રેટ અ ટેટ ટેટ વોટ ઇઝ ધેટ. તો ધેટ ઇઝ ધ કેટ. It is sitting near the bowl. It is sitting near the bowl. એક્ઝામ્પલ આપેલો છે. હવે બીજા નંબર પર જુઓ, એ નંબર 1. આ નંબર 1 પર જુઓ, પ્લાઇંગ પ્લસ બોલ. તો આપણે અહીં આપેલું છે તો રેટ અ ટેટ ટેટ. રેટ અ ટેટ ટેટ. વોટ ઇઝ ધેટ. વોટ ઇઝ ધેટ. પ્રશ્ન કરે છે વોટ ઇઝ ધેટ. તો ધેટ ઇઝ ધ કેટ. That is the cat. It is playing with the ball. It is playing with the ball. આપણે આ પ્રશ્નો આપણે અહીં લખવાના છે. It is playing with the ball. તો આ તમારે બુકની અંદર પણ લખવાનું છે. હવે પ્રશ્ન નંબર 2 માં જુઓ, લિસનિંગ મ્યુઝિક. લિસનિંગ મ્યુઝિક. તો અહીં લખેલું છે જો રેટ અ ટેટ ટેટ વોટ ઇઝ ધેટ. રેટ અ ટેટ ટેટ વોટ ઇઝ ધેટ. તો ધેટ ઇઝ ધ કેટ. ધેટ ઇઝ ધ કેટ. તો શું આપેલું છે? ઇટ ઇઝ લિસનિંગ ટુ મ્યુઝિક. ઇટ ઇઝ લિસનિંગ ટુ મ્યુઝિક. ચિત્રની અંદર બિલાડી શું કરે છે? ચિત્રની અંદર તમે જુઓ. હવે પ્રશ્ન નંબર 3 પર જુઓ, ચિત્રની અંદર બિલાડી શું કરે છે? તો એ વાંચે છે, પણ શેમાંથી? તો બુક્સમાંથી. તો અહીં લખેલું છે રીડિંગ પ્લસ બુક. રીડિંગ પ્લસ બુક. તો અહીં બોલો રેટ અ ટેટ ટેટ વોટ ઇઝ ધેટ. રેટ અ ટેટ ટેટ વોટ ઇઝ ધેટ. તો ધેટ ઇઝ ધ કેટ. ધેટ ઇઝ ધ કેટ. તો શું લખેલું છે? It is reading the books. It is reading books. શું લખેલું છે? It is reading books. બરાબર. તો બાળકો આ હતી આપણી રેમ્સ. તો આ તમારે બુકની અંદર લખવાનું છે. હવે આપણે પ્રશ્ન નંબર 3 પર ચિત્રો જોઈ રેમ્સ બનાવો. ચિત્રો જોઈને આપણે રેમ્સ બનાવીશું. ચલો બાળકો, હવે આપણે પ્રશ્ન નંબર 3 માં જોઈશું. પેજ નંબર 19 પર જુઓ અને તમારે બોલીને લખવાનું પણ છે. ચિત્રો જોઈને રેમ્સ બનાવો. તો ચિત્રોની અંદર કેટલીક એક્શન વર્ડની ક્રિયાઓ આપેલી છે. તો તે શું કરે છે? તો જો પહેલામાં એક્ઝામ્પલ આપેલું છે, એમાં જમ્પિંગ કરે છે. પછી બીજામાં છે ક્રાઇંગ કરે છે એટલે રડે છે. ત્રીજામાં જુઓ ઇટિંગ એટલે ખાય છે. અને ચોથામાં જુઓ સિટિંગ એટલે બેસે છે. અને પાંચમામાં જુઓ સ્લીપિંગ એટલે ઊંઘે છે. તો આ ક્રિયાઓ આપણે જોઈને રેમ્સ બનાવવાની છે. તો ફોર એક્ઝામ્પલ બુકની અંદર પેજ નંબર 19 પર આપેલું છે. જુઓ, ડિંગ ડોંગ. ડિંગ ડોંગ વોટ ઇઝ ધીસ. ડિંગ ડોંગ વોટ ઇઝ ધીસ. તો ધીસ ઇઝ અ બોય. ધીસ ઇઝ અ બોય. A boy is jumping. A boy is jumping. હવે બીજામાં જુઓ બાળકો, પ્રશ્ન નંબર 1. પ્રશ્ન નંબર 1 પર જુઓ,
ડિંગ ડોંગ. શું કરે છે? ડિંગ ડોંગ. તો વોટ ઇઝ ધીસ? ડિંગ ડોંગ. વોટ ઇઝ ધીસ? આ તમારી બુકની અંદર એટલું આપેલું હશે. એન પછી જો ધીસ ઇઝ અ બોય. ધીસ ઇઝ અ બોય. તો એ શું કરે છે? તો ધ બોય ઇઝ ક્રાઇંગ. ધ બોય ઇઝ ક્રાઇંગ. તો આ તમારી બુકની અંદર લખવાનું છે. તો જુઓ હવે બીજા નંબર પર જુઓ ડિંગ ડાંગ. ડિંગ ડાંગ. વોટ ઇઝ ધીસ? ડિંગ ડાંગ. વોટ ઇઝ ધીસ? તો ધીસ ઇઝ અ બોય. તો ધીસ ઇઝ અ બોય. તો શું કરે છે બોય? તો ધ બોય ઇઝ ઇટિંગ. ધ બોય ઇઝ ઇટિંગ. તો અહીં આ તમારે યલો ચોકથી જે લખેલું છે એ તમારે લખવાનું છે. ધ બોય ઇઝ ઇટિંગ. હવે ત્રીજા નંબર પર જો બાળકો સિટિંગ. આ શું લખેલું છે? સિટિંગ. તો ડિંગ ડોંગ. આ તમારી બુકની અંદર આપેલું છે ડિંગ ડોંગ. હુ ઇઝ ધીસ? શું આપેલું છે? હુ ઇઝ ધીસ? તો ધીસ ઇઝ અ બોય. ધીસ ઇઝ અ બોય. ધ બોય ઇઝ સિટિંગ. ધ બોય ઇઝ સિટિંગ. આ તમારે તમારી બુકની અંદર યલો ચોકવાળું લખવાનું છે. હવે 4 નંબરનું જુઓ બાળકો. શું આપેલું છે? ઉપર તમારે લખેલું પણ છે સ્લીપિંગ. શું લખેલું છે? સ્લીપિંગ. તો ડિંગ ડોંગ. ડિંગ ડોંગ. આ તમારી બુકની અંદર આપેલું છે. તો તમારે આ યલો ચોકવાળું લખવાનું છે. હુ ઇઝ ધીસ? હુ ઇઝ ધીસ? તો ધીસ ઇઝ અ બોય. ધીસ ઇઝ અ બોય. ધ બોય ઇઝ સ્લીપિંગ. ધ બોય ઇઝ સ્લીપિંગ. ધ બોય ઇઝ સ્લીપિંગ. તો તમારે આ બુક જે યલો ચોકવાળું મેં લખેલું છે એ તમારે બુકની અંદર લખવાનું છે. અને તમારે આનું રિવિઝન પણ કરવાનું છે. પેજ નંબર 18, 19 અને 20 ઉપરનું તમારે રિવિઝન કરવાનું છે. હવે આગળના વિડીયોમાં એક્ટિવિટી 2 સાથે ફરી મળીશું. થેન્ક યુ.